એક નાના ગામમાં એક છોકરો રહેતો હતો. તે ખૂબ જ આળસુ હતો. તે દરેક કામમાં આળસ કરતો અને ટાળતો રહેતો હતો. તેને આદત થઈ ગઈ હતી કે જે પણ જરૂરી કામ હોય તે સમયસર પૂરું કરતો ન હતો. આ જ કારણથી તે પોતાના જીવનમાં ભણવામાં અને જીવનની બીજી ઘણી બધી વાતોમાં બીજા છોકરાઓ કરતાં ઘણો પાછળ રહી ગયો હતો. તેનો પરિવાર, મિત્ર અને તેના શિક્ષક વારંવાર તેને સમજાવતા હતા, આળસ છોડીને પોતાના સમયની કિંમત કર. પરંતુ તે કોઈની વાત માનતો ન હતો. તેને તેના જીવન અને ભવિષ્યની કોઈ ચિંતા ન હતી અને પોતાનો સમય બેકારના કામોમાં પ્રસાર કરતો હતો. એક દિવસ તે એક બુદ્ધિમાન વ્યક્તિ જોડે મુલાકાત કરવા જાય છે. તે બુદ્ધિમાન વ્યક્તિ પોતાની બુદ્ધિ અને જ્ઞાન માટે ઘણો પ્રચલિત હતો. ઘણા લોકો તે વ્યક્તિને મળવા ઈચ્છતા હતા અને તેમની પાસેથી જ્ઞાન અને કંઈ શીખવા માંગતા હતા. તે આળસુ છોકરો પણ તેમને મળવા ગયો. એને એવું વિચાર્યું કે કદાચ આ બુદ્ધિમાન વ્યક્તિ તેને કોઈ એવી સલાહ આપશે જેથી તે ગામમાં જે બીજા છોકરા અને તેના મિત્રો છે તેમના કરતાં આગળ નીકળી શકે. પછી તે આળસુ છોકરાનો બુદ્ધિમાન વ્યક્તિ જોડે મળવાનો સમય આવ્યો. ત્યારે તે છોકરો તે બુદ્ધિમાન વ્યક્તિ જોડે જઈને કહે છે, મહેરબાની કરીને મારી મદદ કરો. હું મારા જીવનથી કંટાળી ગયો છું. હું મારા મિત્રો અને ગામના છોકરાઓથી દરેક ક્ષેત્રમાં પાછળ છું. હું બધાથી આગળ નીકળવા માંગુ છું અને બધાથી સારો બનવા માંગુ છું. મહેરબાની કરીને મને તમે સમજાવો કે હું કઈ રીતે આ કરી શકું. તે બુદ્ધિમાન વ્યક્તિએ પ્યારભરી નજરથી તે છોકરા તરફ જોયું અને કહેવા લાગ્યા, તું એટલા માટે તકલીફમાં છે કે તારા જીવનમાં તું સમયની કિંમત નથી કરતો. તું હંમેશા કામને ટાળે છે અને પોતાનો અણમોલ સમય બેકારના કામ કરવામાં પ્રસાર કરે છે. હું તને એક વાર્તા કહું છું જેનાથી તને ખબર પડશે કે સમય કેટલો અણમોલ છે. તે છોકરો ધ્યાનથી સાંભળવા લાગ્યો. તે બુદ્ધિમાન વ્યક્તિએ વાર્તા કહેવાનું શરૂ કર્યું. એક વાર એક રાજા હતો. તે બહુ જ દયાળુ અને ઉદાર હતો. તે તેના રાજ્યની પ્રજાને ઘણો પ્રેમ કરતો હતો. તે હંમેશા પોતાની પ્રજાને મદદ કરતો રહેતો હતો. એક દિવસ તે તેના જૂના મિત્રને મળે છે જે તેની સાથે ગુરુકુળમાં અભ્યાસ કરતો હતો. તે મિત્ર ઘણો ગરીબ અને આળસુ હતો. તેની જોડે ના કોઈ રોજગાર હતો, ના ધન હતું, ના સમાજમાં તેનું કોઈ માન હતું. તે પોતાના જીવનમાં હંમેશા પોતાની તકલીફ અને ગરીબી માટે નસીબને અને બીજાને દોષ આપતો રહેતો હતો. રાજાએ પોતાના મિત્રને જોઈને ઓળખી લીધો અને તેની હાલત જોઈ તેના પર રાજાને દયા આવે છે. તેને પોતાના મિત્રને તેની જિંદગી અને તકલીફ વિશે પૂછે છે. મિત્રએ ઉદાસ થઈને કહે છે, ખબર નહીં પણ લોકો મને એવું કહે છે કે હું જીવનમાં કંઈ નહીં કરી શકું. જ્યારે પણ હું રોજગાર શોધવા જઉં છું બધા મને ના પાડી દે છે. મારા શત્રુઓએ બધાને કહી દીધું છે હું ક્યારેય કામ સમયસર નથી કરતો. મને ખબર નથી પડતી કે હું શું કરું. રાજાએ કહ્યું, ચલો એક કરાર કરીએ. સૂર્યાસ્ત થતા પહેલા મારા ખજાનામાંથી તું જેટલું ધન લઈ શકીશ એ બધું ધન તારું હશે. તે ગરીબ મિત્ર ઘણો ખુશ થઈ ગયો અને રાજાનો આભાર માની તે ઝડપથી પોતાના ઘરે જાય છે અને પોતાની પત્ની અને પરિવારને બધી વાત કરે છે. તેની પત્ની અને પરિવાર આ વાત સાંભળીને ઘણા ખુશ થઈ જાય છે અને કહે છે, જલ્દી જાઓ અને જેટલું ધન લાવી શકો છો એટલું લેતા આવો. હવે સમય અને નસીબ આપણા પક્ષમાં છે. ત્યારે તે ગરીબ વ્યક્તિ કહે છે, અત્યારે નહીં જઈ શકું, મને ભૂખ લાગી છે, પહેલા જમવાનું આપો. તેની પત્ની ઝડપથી તેના માટે જમવાનું બનાવે છે અને તેને પીરસે છે. તેને આરામથી ભોજન કર્યું અને વિચારે છે કે મારી જોડે ઘણો સમય છે તે ધન એકત્રિત કરવાનો. ભોજન કર્યા પછી તેને ઊંઘ આવવા લાગી એટલે તેને કહ્યું, હું થોડો આરામ કરી લઉં પછી હું તે ધન લેવા જઈશ.
તે પોતાના પથારી પર જઈને સૂઈ ગયો અને આંખો બંધ કરી દીધી. તેને વિચાર્યું કે તે થોડી વાર આરામ કરશે અને પછી તે ધન લેવા જશે. પરંતુ તે બપોર સુધી સૂતો રહ્યો અને જ્યારે તે જાગે છે તો બપોર થઈ ગઈ હોય છે. તેને ઘરમાંથી અમુક બોરીઓ લીધી અને રાજાના મહેલ તરફ ઝડપથી ખજાનો લેવા ચાલવા લાગ્યો. રસ્તામાં બપોર થવાના કારણે તેને તાપને લીધે ગરમી લાગતી હતી. તેણે રસ્તામાં એક ઝાડ દેખાય છે તે ઝાડ નીચે જાય છે અને વિચારે છે, હું આ ઝાડ નીચે થોડીવાર આરામ કરું પછી ધન લેવા જઉં છું. મારી જોડે ઘણો સમય છે. થોડી વારમાં તો તે ઝાડ નીચે બેઠા બેઠા સૂઈ જાય છે અને તે જ્યારે જાગે છે તો સાંજ થવા આવી હોય છે અને થોડી વારમાં સૂર્યાસ્ત થવાનો હતો. તે જલ્દી ઉઠીને રાજાના મહેલ તરફ ધન લેવા માટે દોડવા લાગ્યો. પણ તે રાજાના મહેલ સુધી ધન લેવા પહોંચે ત્યાં સુધી તો સૂર્યાસ્ત થઈ જાય છે અને રાજાના મહેલના દરવાજા બંધ થઈ જાય છે અને તે આળસુ વ્યક્તિ ત્યાં જ મહેલના દરવાજા જોડે નિરાશ થઈને ઊભો રહી જાય છે. તેને પોતાને અને તેના પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવાનો મોકો તેણે ખોવી દીધો હતો, કારણ કે તે આળસુ વ્યક્તિએ સમયની કદર નહોતી કરી. બુદ્ધિમાન વ્યક્તિએ વાર્તા પૂરી કરી અને તે પેલા છોકરા સામે જોવે છે. તે છોકરો ચૂપ બેઠો હતો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી જેથી તેણે પોતાની આદતો પર શરમ આવતી હતી. તેણે તે બુદ્ધિમાન વ્યક્તિનો આભાર માન્યો અને પોતાની આદતો બદલવાનું તે બુદ્ધિમાન વ્યક્તિને વચન આપ્યું. તેણે સમજી લીધું હતું કે સમય અણમોલ છે, સમયની કદર કરવી જોઈએ. તે ઘરે જાય છે અને પોતાના લક્ષ્ય માટે મહેનત કરવાનું ચાલુ કરી દે છે. તેણે કામને ટાળવાનું બંધ કરી દીધું અને દરેક કામ સમયસર કરતો. તેથી તેના પરિવારમાં અને તેના મિત્રોમાં તેને સન્માન અને ખુશી મળવા લાગી. આપણા જીવનમાં સમય અણમોલ છે. આપણા જીવનમાં સૌથી અણમોલ વસ્તુ સમય છે. દરેક વ્યક્તિના જીવનમાં મર્યાદિત સમય છે, એટલે દરેક વ્યક્તિએ સમયની કદર કરવી જોઈએ અને સમજદારીથી દરેક કામ સમયસર કરવું જોઈએ. સમયને બેકારના કામોમાં પસાર કરવો જોઈએ નહીં, પણ તે કામમાં પસાર કરવો જોઈએ જે કામ તમારા અને તમારા પરિવાર માટે મહત્વ રાખે છે. અને એક કહેવત પણ છે, જો તમે સમયની કદર કરશો તો સમય તમારી કદર કરશે અને જો તમે જીવનમાં સમયને બરબાદ કરશો તો સમય તમારું જીવન બરબાદ કરી દેશે. સમયનો સદુપયોગ કરીને વ્યક્તિ જીવનમાં ગમે તે લક્ષ્ય હાંસિલ કરી શકે છે. સમયની કિંમત તમે તે યાત્રીને પૂછો જે 1 મિનિટ મોડો પડવાથી પોતાની બસ કે ટ્રેન ચૂકી જાય છે. સમયની કિંમત તમે તે વિદ્યાર્થીને પૂછો જે નાપાસ થાય છે અને તેના જીવનનું કિંમતી 1 વર્ષ બગડે છે.